અક્ષરધામે જેરે બિરાજે આજ સ્વયં તો ફરે પ્રેમી જનોના પ્રેમને પૂરવા મનુષ્ય રૂપ વિચરે સ્વામી બાપા મળ્યા છે મને આનંદે દિવ્ય મસ્તક પર ધારી મુગટ દિલ ભક્તો ન હરે વિશાળ ભાલે ચંદ્ર તિલક છે ચિત અજબ ચોરે સ્વામી બાપા મળ્યા છે મને આનંદે ઉભરે લાલ ગુલાબી કાલ રૂપાડા હૈડા મહેલ બરે અધર અનેરા નમણી નાથિકા સંકલ્પ સૌના હરે સ્વામી બાપા મળ્યા છે મને આનંદે ઉભરે
જે કોઈ ધારે આરે મૂર્તિ ધામ પરમ પામે હો મરણ કરવું કદી ના ભૂલીએ સ્વામી નહીં વિસરે ઓ સ્વામી બાપા મળ્યા છે મને આનંદ ઉરે ઉપરે ઓ સ્વામી બાપા મળ્યા છે મને આનંદ ઉરે ઉપરે કોટી ઉડતી પોરમ સૌને સુખિયા કરે ઓ સ્વામી બાપા મળ્યા છે મને આનંદ ઉરે ઉપરે મળ્યા છે મને આનંદ ઉરે ઉપરે આનંદ ઉરે ઉપરે આનંદ ઉરે કોઈલ્યો રે કોઈલ્યો લ્યો રે કોઈલ્યો રે કોઈલ્યો લ્યો રે દિવ્ય સત્સંગનો અલાવો જોડાય અવસરનો અલાવો કોઈલ્યો રે કોઈલ્યો લ્યો રે કોઈલ્યો રે કોઈલ્યો લ્યો દિવ્ય સત્સંગનો અલાવો જોડાય અવસરનો અલાવો દિવ્ય સત્સંગનો અલાવો જાગો જંખનાર ઘનશ્યામને ખોડનાર જાગો જંખનાર ઘનશ્યામને ખોડનાર ઉઠો માનવીઓ સંસારે દાજનાર ઉઠો માનવીઓ સંસારે દાજનાર હારે આજ પ્રગટ્યા છે પ્રભુને પમાડનાર આજ પ્રગટ્યા છે પ્રભુને પમાડનાર ઘડી ઘડી મળશે ન આવો રૂડા અવસરનો બોલો રે કોઈલો બોલો રે બોલો રે કોઈલો બોલો રે દિવ્ય સત્સંગનો આલાવો અવસરનો આલાવો અવસરનો આલાવો चरणों में मिला जाओ कहाँ श्री जी तेरे चरणों में मिला जाओ कहाँ जैसे कहूँ तुम ही तो मेरे मन में समाए हो जैसे कहूँ तुम ही तो मेरे मन में समाए
સુંદર મજાનું કીર્તન ગાયું રાજુભાઈ. એકવાર જોરદાર તાળીઓ દઈ આવે. જ્યારે દિલથી અને શ્રદ્ધાથી જ્યારે ગવાય ત્યારે આવો આનંદ અને મોજ આવે. આજે આપણે સૌ બાપાના બાળકો જીવન પ્રાણ સ્વામી બાપાએ આપણને જે શીખવ્યું છે કીર્તન ભક્તિમાં રસભોળ બનવા, અને આજે એ જ જીવન પ્રાપ્તવાની વાત કરીએ તો જો बात दवा से नहीं होती वो बात दुआ से होती है. अगर मिल जाए सच्चे संत तो बात खुदा से होती है. अगर मिल जाए सच्चे संत સ્વામી બાપા જૈસે સંત તો બાત ખુદા સે હોતી હૈ. આવા બાપા આપણને મળ્યા છે અને એ બાપાએ આપણને જે સુંદર મજાનો ગ્રંથ એટલે કે હરિજ્ઞાનામૃત ગ્રંથ, જેમાં સર્વશાસ્ત્રનો નિચોડ એ ગ્રંથમાં આપણને જે આપ્યો છે સુંદર મજાનો એ ગ્રંથ હરિજ્ઞાનામૃત કાવ્ય. અને એ હરિજ્ઞાનામૃત કાવ્યમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનનો ખૂબ મહિમા ગાયો છે. કીર્તને મહારાજનો મહિમા ગાયો છે. અને એવો જ મહિમા ગાતું કીર્તન એટલે મુખે તું સ્વામિનારાયણ બોલ, મુખે તું સ્વામિનારાયણ બોલ કીર્તન લઈને આવે છે આપણા સાઉન્ડ માસ્ટર ભાસ્કરભાઈ. જોરદાર તાળીઓથી વધાય ભાઈ. સર્વ મંત્રથી શ્રેષ્ઠ છે, સર્વ મંત્રથી શ્રેષ્ઠ છે સ્વામિનારાયણ નામ. શ્વાસે શ્વાસે જપતા સંકલ્પનો થાય, સંકલ્પનો થાય. તો બોલો સ્વામિનારાયણ બાપાની. સ્વામિનારાયણ બોલ મુખે તું સ્વામિનારાયણ, સ્વામિનારાયણ બોલ મુખે તું સ્વામિનારાયણ બોલ, બોલ મુખે તું સ્વામિનારાયણ બોલ મુખે તું સ્વામિનારાયણ બોલ.
ભાઈ ભાસ્કરભાઈ પણ એકવાર જોરદાર તાળીઓ દઈ આવે. ભાસ્કરભાઈ આજ સવારથી રિયાઝ કરતા હતા અને આજે એમણે આતુરતાનો અંત આવ્યો. મહારાજને આજે પૂજનીય સંતોના સાહિત્યમાં ખૂબ ખૂબ મહારાજને રાજી કર્યા. એકવાર ફરી જોરદાર તાળીઓથી વધાવી. ભગવાનનું બળ હોય તો મોટા મોટા ભય થકી પણ આપણી રક્ષા થાય. પણ ભગવાનનું બળ પ્રતિવ્રતાની ભક્તિથી જ આવે. એક સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજા કોઈમાં પણ ભાર ના રહે તો તે પ્રતિવ્રતાની ભક્તિ કહેવાય. મીરાબાઈ કહે છે કે મેરો તો એક ગિરધર ગોપાલ. આગળ બધા જ ભક્તોએ તેમણે એક જ ઈષ્ટદેવ સ્વરૂપની પ્રીતિ રાખી. તેમ આપણને આપણા સ્વામી બાપાએ પણ એવું જ શીખવાડ્યું છે. આપણને આપણા લાખોના લાડીલા જીવન સ્વામી બાપાએ એવું જ શીખવાડ્યું છે કે શુભ સ્વામિનારાયણ નામ લહો તો સુખ સાગરમાં રહેવા ચાહો. સુંદર મજાનું કીર્તન જે સ્વામી બાપાએ આપણને મણી જેવા સૌ સંતો આપ્યા છે એવા સંત મારા સંત એવા સંત શિરોમણી શ્રી જ્ઞાનાનંદ સ્વામી કીર્તન લઈને આવે છે. જોરદાર તાળીઓ સાથે શુભ સ્વામી નારાયણ નામ લો
સુખ સાગર વાજો રે વાજો સ્વામી નારાયણ નામ લહો સુખ સાગર વાજો રે વાજો નીલકંઠ
દિલમાં ટાઢક ટાઢક થઈ જાય એવો સુંદર મજાનો રાગ, અને એમાંય સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનનું નામ. આજે ગઢડા મધ્ય પ્રકરણના 28મા વચનામાં ભગવાન કહે છે કે પ્રત્યક્ષ ભગવાનની જે ભક્તિ કરે છે તેને તો આ મૃત્યુલોકમાં પણ બેઠો અને બેઠો અક્ષરધામમાં જેવું સુખ અને આનંદ મળે છે. જેને ભગવાનનો આવો આનંદ મળે તે જ ગાઈ ઉઠે, નાચી ઉઠે, અને આવું કીર્તન ભક્તિરૂપી મજરામાં મોજ માણી શકે. અને આજે જે બાળકો આજે મહારાજની આગળ મજરા કરી રહ્યા છે એ ક્યારે મજરા કરી શકે? શ્રીજી Thank you.
सिमरन सब करे सुख में करे न कोई जब सुख में सिमरन करे तो दुख आएगा होय આજે બધા જ બાપાના દરબારમાં બાપાના બાળકો બેઠા છે કોઈ તન से दुखी कोई मन से दुखी कोई धन बिन फिरत उदास थोड़े थोड़े सब है दुखी पर एक सुखी है केवल प्रभु के दास આજે આપણે જોઈએ તો કહે છે ને ઘણા કે ભાઈ હશે તેનું ઘર વસે પણ ઘર વસે ભાઈ કોઈ હશે રાજુભાઈ કે બધા હશે મર્મ હશે ખરા પણ મર્મમાં હશે ભાઈ અને જે રાજુભાઈએ કીધું ને આનંદ બધા હશે કેમ કે હરખ હોય ને બધા હશે જ આપણે જોઈએ ને કે ભાઈ ઘણા કહે છે ને કે ભાઈ જો ખાए वो भी पछताए न खाए वो भी पछताए शादी के लड्डू जो खाए वो भी पछताए न खाए वो भी पछताए एक मित्र उदास થઈ ઉતરેલી કઢી જેવું મોઢું રાખીને બેઠો હતો તો બીજો મિત્ર આવીને પૂછે કે ભાઈ કેમ આવું ઉદાસ કેમ આવું ઉતરેલી કઢીની જેમ મોઢું રાખીને બેઠો છે આમ નમાલો થઈને બેઠો છે ભાઈ તારા તો લગ્ન થઈ ગયા છે એટલે તને મજા છે મારા તો લગ્ન થયા નથી એટલે ભાઈ બહુ દુઃખી છું તે મિત્ર કે ચાલ તારે આજે મારા ઘેર ભાઈ ઘેર લઈ ગયો ઘેર લઈને બેઠા સોફામાં અને બૂમ પાડી ઘરવાળા હતા રસોડામાં તો મારો મિત્ર આવ્યો છે ભાઈ ચા ઠંડુ મંડુ કંઈ થવા દે તો પેલી રસોડામાંથી બેઠા બેઠા ગયા તમે તો નવરા છો બધાના લેતા આવો હેડા હેડા લઈને હેડે આવો છો કે આમ છે ને તેમ છે ને ઘૂંચડું છે ને ઢેકણું છે બધું ઘણું કહી દીધું તો પેલો કે બોલ ભાઈ હવે તારે લગ્ન કરવા છે પેલો કે ના જેમ છું એમ બરોબર છું કે અને આજે સુંદર મજાની જે કથા બેઠી સભા બેઠી છે એ જ રીતે એક કથામાં એક ભાઈ ભૂલથી આવી ગયા કથામાં એક ભાઈ ભૂલથી આવી ગયા અને કથામાં એવું જે પીઠાધીશ ઉપર બિરાજમાન બેઠા હતા એમને સુંદર મજાની વાત કરી જે કે ભાઈ પોતાનો ભાર એટલે પોતાનો ભાર પોતે એટલે કે પોતાની જિમ્મેદારી પોતે ઉઠાવે એ સદાય સુખી થાય તો આ ભાઈ તો સમજવામાં કંઈક અવરું જ સમજ્યા અને ઘેર જઈ અને સીધા ઘરવાળાને ઉપાડી દીધા તો ઘરવાળા કે શું કે કથામાં જઈને આવ્યા શું શીખીને આવ્યા તમે કે પેલો કે ભાઈ મહારાજે એવું કીધું હતું કે પોતાનો ભાર પોતાની જિમ્મેદારી પોતાની ઉપર તો જ સુખી થવાય એટલે આવું બધું થાય પણ આપણે તો બાપાના દરબારમાં બેઠા છીએ અને બાપાને રાજી કરવા આપણને મહારાજે જે જે કંઈ આપ્યું છે પાત્ર તે બધાને સારું પાત્ર આપ્યું છે ભાઈ એટલે બધાએ જ ભેગા મળી અને મહારાજને રાજી કરવા મહારાજને લાડકોડ પૂરા કરવા માટે એકત્ર થયા છીએ ભાઈ પાત્ર સારું મળ્યું છે એટલે તાળી પડી પણ ઓછી પડી એટલે પાછળ પડી ભાઈ આગળ તો પડી નહીં આ ભગવાનને આગળ રાખ્યા છે ત્યારે બધું સારું છે અને બધા ભેગા મળીને આનંદ કરી રહ્યા છીએ હવે જેમ કહીએ ને ભાઈ કે જેના પૂર્વજન્મનો ઉદય થયો ને
ત્યારે જ આ સર્વોપરી ભગવાનનું સુખ મળે. અને તેમને એટલે કે સાચા ભાવથી સાચી શ્રદ્ધાથી જે ભક્તિ કરે તેને જ આ ભગવાનનું શરણું મળે છે. અને ભગવાન મુક્તિના દ્વાર ખોલીને અક્ષરધામનું શરણું આપે છે. અને બાપાશ્રીની વાતોમાં 150મી વાતમાં પણ બાપાશ્રી કહે છે કે સૂકા લાકડાને પાણીમાં પાઈએ તો તે સડી જાય, સૂકા લાકડાને પાણી પાઈએ તો તે સડી જાય, પણ જ્યારે લીલા લાકડામાં પાણી પાઈએ તો ફળ અને ફૂલ મળે. એમ આપણે લીલા લાકડામાં પાણી એટલે કે આ બાલ્ય અવસ્થા અને યુવા અવસ્થામાં જે આપણે સત્સંગ અને આ સમય સમય આ કીર્તન ભક્તિરૂપી ભગવાનને મજરા કરીને રાજી કરીએ તો મહારાજ આપણને તેમનું અક્ષરધામની પ્રાપ્તિ કરાવે. અને આજે આપણે જે આ કીર્તન ભક્તિરૂપી મજરા કરી રહ્યા છીએ ત્યારે આ બાળકને આ સેવકને પણ એક મહારાજની આગળ મજરા કરવાનો લાભ મળે છે. અને એમાં બધાએ સાથ અને સહકાર આપવાનો છે. તો કીર્તનના શબ્દો છે જે આપણને જે મળ્યા છે અને આખા જગતને જે મળ્યા છે કહેવાય તો જગતના સચ્ચા સાથી કોણ? તો સ્વામિનારાયણ. અને એ જ સ્વામિનારાયણ ભગવાનનું નામ આપણે બધાએ સાથે મળી લેવાનું છે. जुगियों बोली कौन? सौदा का से ही कौन? मंगलकारी कौन? तो भजलो स्वामी नारायण, तो भजलो स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण, स्वामी नारायण.
આજે સુંદર મજાનું આજે બારાજે દયા પણ કેવી કરી ભાઈ જોયું કેવો બાપ મારતો તો હમણાં જ્યારે પૂજનીય સંતો વધારે ત્યારથી પવનનો વરસાદ થઈ ગયો ભાઈ. આજ મહારાજ બાપાની દયા અને બાપા પ્રગટ અને પ્રગટ પ્રગટ અને પ્રગટ પ્રત્યક્ષ અને પ્રત્યક્ષ અહીંયા બિરાજમાન છે ને છે. એટલે જ કહીએ ને કે ભાઈ આજ આનંદ આજ ઉછરંગ આજ નયનો में वर्षे में संत दर्शन संत वाणी થી કંચન વર્ષે में આજે પૂજનીય સંતો વધાર્યા છે આ દિવ્ય અને ભવ્ય બાળ યુવા સત્સંગ ઉત્કર્ષ શિબિરમાં અને સાથે ને સાથે દિવ્ય કારણ સત્સંગ સભાનો પણ લાભ આપણને મળે છે. એટલે જ આપણે કહીએ છીએ ને કે ભાઈ આ સુંદર મજાનું ઉપવન છે. આજે આ પ્રકૃતિના ખોળે આપણે સૌ બેઠા છીએ ત્યારે જ કહેવાનું મન થાય એ જ કહેવાનું કે બાગ બગીચાને સુંદર વન બનાવવા માટે એક માળીની જરૂર પડે છે. બાગ બગીચાને બનાવવા એટલે કે સુંદર વન બનાવવા માટે એક માળીની જરૂર પડે છે. તેમ જીવન સુખમય બનાવવા માટે સંત વાણીની સંત સમાગમની જરૂર પડે છે. અને આજે આ દિવ્ય અવસર અને દિવ્ય સભામાં આજે પૂજનીય સંતો બિરાજમાન છે. પૂજનીય સંતોના સાનિધ્યમાં આપણે દિવ્ય લાભ લઈ રહ્યા છે. ત્યારે સંત વાણીનો લાભ આપણે લઈએ બધા ભેગા મળી. તો હવે આપણે પ્રાર્થના કરીએ સંત શિરોમણી શ્રી મુનિવત્સલ સ્વામીને કે આ દિવ્ય વાણીનો લાભ આપે. જોરદાર તાળીઓથી વધાવીએ સ્વામી. સર્વોપરી શ્રી હરિ સહજાનંદ ઘનશ્યામ નામ ધારી શ્રીજી દયા દિલ ધરી જાણી બિરદનાથ સનાથ કરવા પૃથ્વી પરે વિચર્યા ખમ્મા શ્રી ઘનશ્યામ તમોને ખમ્મા રસબ સમોને કર્યા. શ્રી અક્ષરધામના અધિપતિ સર્વ અવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ બાપા ભગવતે નમો નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી બાપા શ્રી ભગવતે નમો નમઃ. શ્રી સદગુરુભ્યો નમો નમઃ. શ્રી સ્વામિનારાયણ ગાદીનાથ આચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા ભગવતે નમો નમઃ. સર્વે સંતો સર્વે હરિભક્તોને ખૂબ ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ. આજે આપણે ભક્ત ચિંતામણી એમાં નિષ્કુળાનંદ સ્વામીએ ખૂબ જ સુંદર પ્રસંગનું વર્ણન કર્યું છે. આપણે એને સાંભળીએ. ખાન દેશ બુરાણપુરમાં વસે હરિજન જે સહાય કરી જેની સ્વામીએ કહું સાંભળજો હવે તે. ખાનદેશ બુરાણપુર ગામમાં જે ભગવાને પરચા આપ્યા એ નિષ્કુળાનંદ સ્વામી વર્ણવતા કહે છે. વિપ્ર એક દીવાન દાદો સતસંગી નહીં સોય જાણે અજાણે જમાડિયા સંતત સ્વામીના દોયા. બીજ પુણ્ય તો બહુ કર્યા જન્મ ધરીને જે તેહ ભેડું પુણ્ય આટલું થયું અજાણે. દીવાન દાદા નામના એક વિપ્ર બ્રાહ્મણ મનુષ્ય દેહ ધરીને પુણ્ય તો ઘણા કર્યા, પણ એમાંનું એક પુણ્ય એ વખતે સંતો વિચરણ કરતા હતા. શ્રીજી મહારાજના બે સંતો એ ગામને વિશે આવ્યા હશે અને અજાણમાં જાણીને નહીં, એ જાણતા નતા કે આ સ્વામિનારાયણના સંતો છે.
કારણ કે એ વખતે તો સ્વામિનારાયણ સંપ્રદાય તો હજી એટલો વિસ્તાર પામ્યો નહોતો. આજે ભાગ્ય કહો છે જેને ખબર નહીં હોય. એ વખતે હજી તો નવું નવું ચાલુ થયું હતું, એટલે કોઈ જાણતું નહોતું કે સ્વામિનારાયણ ભગવાન છે કોણ. એટલે અજાણે બે સંતોને જમાડ્યા છે. પુણ્ય તો બીજા ઘણા કર્યા, પણ એમાંનું આ એક પુણ્ય શું સંતોને જમાડ્યા છે અજાણે, તે જાણીને નહીં. એમ કરતા અવધિ તેનો આવ્યો તે દેહનો અંત, અવશ્ય તેડવા આવ્યા મહાકરુણ તે કૃતાર્થ. દેહનો અંત આવે છે અને મનુષ્ય દેહ ધર્યો હોય ત્યારે જેવા કર્મ કર્યા હોય એવું અંતે ફળ મળે. પુણ્ય તો એ ઘણા કર્યા, પણ સાથે પાપનો પણ ખડો ભરાયેલો હતો. એટલે જ્યારે અંત સમય થાય છે ત્યારે યમદૂતો એને લેવા આવે છે. આ સાંભળવા જેવી વસ્તુ છે કે મનુષ્ય દેહ ધર્યો છે, પાપે કર્યા છે, પુણ્ય કર્યા છે, પણ પુણ્યનો ઘડો વધારે ભરાયેલો છે. અને પુણ્યમાં એટલું છે કે બે સંતોને જમાડ્યા છે અને દેહનો અંત થતા યમદૂતો એને લેવા આવ્યા છે. આગળ નિષ્કુળાનંદ સ્વામી ખૂબ જ જોરદાર વર્ણન કરતા કહે છે, અંત કાળે આવ્યા જમા જ્યારે રે અંત સમય આવ્યો એટલે યમદૂતો દેખાય છે અને યમદૂતોને દેખી ભયભીત થાય છે. એટલે યમદૂતોને કહે છે મેં તો પુણ્ય ઘણા કર્યા છે, ઘણા સંતોને જમાડ્યા છે, ઘણાને મોટા મોટા દાન આપ્યા છે, છતાં કેમ યમદૂતો લેવા આવ્યા? યમદૂતો આવે છે અને એના પાપના કારણે એ જેટલા પણ પાપ કર્યા છે એનો ઘડો ભરાયેલો છે. એટલે જ્યારે યમદૂતો એને મારે છે ત્યારે બધાને યાદ કરે છે. પૂર્વેના જે ગુરુઓ જમાડ્યા હોય, જે બીજા સંતોને બહાર જમાડ્યા હોય, પણ કોઈ મદદે આવતું નથી. ત્યારે એ કહે છે એહ સર્વેને સંભાળી રે કહ્યું કોઈ હરો પીડા રે મારી રે દેહ મારી લૂકે ન આવ્યું દેવાને દાદેજી છે ડોલાવ્યું. દાદા માથું હલાઈ નાખે છે. જ્યારે યમદૂતો મારે છે ત્યારે બધા જે પૂર્વે જેટલાને પણ જમાડ્યા, જેટલા પણ કામ કર્યા, જેટલા પણ દેવી દેવતાઓની પૂજા કરી, બધાને યાદ કરે છે કે મન બચાવો, મન બચાવો. પણ કોઈ દેખાતું નથી. કે છે કે એના ગુરુને યાદ કરીને કે આટલા આટલા પુણ્ય કર્યા, આટલું તમને જમાડ્યું, મારી સહાયતા કરો. કોઈ નથી આવતું. ભગવાનોના નામ લે છે, દરેકને બોલાવે છે, પણ સહાય કરવા કોઈ આવતું નથી. અંતે પોતાનું જે પુણ્ય, જે કર્મ, જે પાપ એને સ્વીકારીને માથું ઝુકાવી દે છે અને જે પરિસ્થિતિ છે એને અપનાવી લે છે. ત્યાં તો કહે હવે કહું સુશીરે તેરા કેણે સાય નારી આવે એમ કહીને થયો રે નિરાશ રે ત્યાં તો સંત દીઠા દોયા
નારાજ થઈ જાય છે, કોઈ સાથે આવતું નથી એની મદદ કરવા. જ્યારે પોતાનું જે પરિસ્થિતિ છે એને અપનાવીને માથું નીચે ઝુકાવી દે છે અને પોતાનું જે પાપ છે એને સ્વીકારી અને એ અપનાવી લે છે, ત્યાં એને એક પ્રકાશ, એક કિરણ દેખાય છે. ત્યાં જે બે સંતોને જમાડ્યા હતા ને, એ બે સંતો ત્યાં આવે છે. વિચારજો, જે પુણ્ય આગળ કર્યા એ કાંઈ કામમાં આવ્યું નહીં. કોણ જાણે જે સંતોને જમાડ્યા પહેલા, જે મહંતોને, જે બધા એના ગુરુઓને, એ કેવા હશે? સાચા સંત કહેવાય. સાચા સંતોને જો ઓળખીને જમાડ્યા હોય, અને આ રીતે જાણીને નથી જમાડ્યા, અજાણે જમાડ્યા છે. અને જ્યારે બે સંતોને જોવે છે ત્યારે આગળ સંવાદ આવે છે. કહે સત સુણો જમ ભૂત કેમ આવ્યા આહિરે કબૂત જાઓ વેલા વેલા પાછા વળી રે કેમ ઉભા રહ્યા છો સાંભળી રે ત્યારે બોલ્યા જમના દૂત રે ખાલુ સિદ્ધને કરો છો દૂત રે એ હજીને કેદી છે તમારો રે સર્વે રીતે એ છે જો અમારો. સંતો યમદૂતને કહે છે કે કેમ અહીંયા આવ્યા? જ્યાંથી આવ્યા ત્યાં પાછા જાઓ, આ જીવ તો અમારો છે. ત્યારે યમદૂત કહે છે, આ જીવ તમારો ક્યાંથી થઈ ગયો? આ જીવ તો અમારો છે. આ સંતો અને યમદૂતો વચ્ચેનો સંવાદ છે. એક કહે જીવ આ અમારો છે, બીજા યમદૂતો કહે કે આ અમારો છે. આ વાત બધી દાદા વિપ્ર સાંભળે છે. આટલું યાદ રાખવાનું કે મનુષ્ય દેહ મળ્યો છે ત્યારે કાંઈક પુણ્ય એવા કરી લેવા જે અંત સમયે આપણું બેડો પાર પડી જાય. બાકી આ મનુષ્ય દેહ ધરી અને મોજ શોખ તો બધા કરી લે, અંતે જ્યારે પીડાવાનું આવે ત્યારે કોઈ એની સાથે ન હોય. ત્યાં આગળ માટે જોર તમારે ન કરવું રે જાવો યાથી આડું ન કરવું રે તેવો સંત એ જમનો વાદ સુણે છે દાદો સર્વે સંવાદ ત્યારે સંત કહે જો શું મેરે રહી જાઓ જો લેવાય તમે ત્યારે જમ કહે જોડી હાથ તમે સુખી ચાલો સાથ રે. માટે તમે જોર ન કરો, આ જીવ તો અમારો છે. આ પાપ આટલા કર્યા છે, આ કઈ જીવ તમારો નથી. એટલે તમે જ્યાંથી આવ્યા ત્યાં પાછા જાઓ. આ તો અમારી સાથે યમપુરીમાં આવશે. ત્યારે સંતો કહે આ જીવ તારો નથી, પાછા જ્યાંથી આવ્યા ત્યાં વયા જાઓ. યમદૂતો કહે છે કે ના, અમે તો લઈને જશું. તે સંતો કહે લઈ તો જાવ, જોઈએ તો ખરા, કેમ ના લઈ જાવ છો? એ વસ્તુ સાંભળી અને યમદૂતો વિચારમાં પડી ગયા કે હવે કરવું શું? અહીંયા તો જોર જબરદસ્તી થાય નહીં. એટલે એક ઓફર મૂકે છે કે તમે પણ અમારી સાથે યમપુરીમાં ચાલો અને ત્યાં જઈને આપણે વાત કરીએ. હે જોઈએ ધર્મરાયણ પાસ જ્યાં છે પાપ પુણ્યનો પાસ એના જોશે સુમૃત સંભાળી રે હશે તમારો તો દેશ
કે ચાલો અમારી સાથે યમપુરીમાં, ત્યાં જઈને યમરાજા ધર્મરાજા ત્યાં પાપ પુણ્યના ચોપડા છે, તરાજુ છે, જો જીવ તમારો હશે તો તમને પાછો આપી દઈશું અને અમારો હશે તો અમે રાખી લઈશું. આ બધી વાત દાદા વિપ્ર સાંભળે છે અને વિચારે છે કે મારી સહાય કરવા માટે કોઈ ના આવ્યું. આ બે સંતોને હું ઓળખતો નથી, કારણ કે સંતોને જમાડ્યા છે, અજાણે જમાડ્યા છે, એ જાણી જોઈને જમાડ્યા નહીં. બધા સદાવ્રત ચાલતો હોય અને એમાં સંતોને જમાડી દીધા છે. સંતોને ઓળખતા નથી, છતાં પણ એ જોઈને ગદગદ થઈ જાય છે કે આ બે સંતોને જો હું ઓળખતો નથી, મારા બોલાવાથી, મારી પુકાર સાંભળીને કોઈ આવ્યું નથી, પણ આ બે સંત જેમને હું ઓળખતો નથી તે અહીંયા આવીને મારા માટે ઊભા છે. માટે અંત સમય એવો રાખો કે તમારા માટે કોઈને ત્યાં તમારે હારું ઊભો હોય. બાકી તો અહીંયા આવીને કઈ આપણે જે આજુબાજુ દેખાય છે કઈ પોતાના નથી. આપણે ખાલી કોણ છે? ભગવાન છે. બાકી આ જગતના જીવ, જે આ જે જગતના સંબંધીઓ છે એ કઈ પોતાના નથી. જ્યારે ભગવાન પૃથ્વી પર અવતાર લેવાનું નિર્ણય લે છે કે પૃથ્વીની વિશે અમે પ્રગટ થઈશું, નરનારાયણને શ્રાપ થાય છે અને સમગ્ર જે દેવલોક બધાને ખબર પડે છે કે ભાઈ હવે ભગવાન પૃથ્વીની વિશે પ્રગટ થવાના છે. બધા દેવો તો ખુશ થઈ ગયા કે ભગવાન તો આવે છે. સાથે સાથે અસુરો પણ ખુશ થઈ ગયા કે એવો મોકો ક્યાંથી મળે એવો મોકો કે ભગવાન પૃથ્વીની વિશે આવશે, એમની સાથે એમના સત્પુરુષોને લાવશે, આપણે એમને પુણ્યના માર્ગમાંથી પાપના માર્ગમાં વાળી દઈશું. આ અસુરોનો સંવાદ સાંભળો હવે. એવું સાંભળી બોલ્યા અસુર, જેમ કહો તેમ કરીએ જરૂર. મર બનાવવાની હોય તે બેને, પણ એને તો જોશું આપણે. કરશું જુદા જુદા પરવેશ, દેશું દુઃખ બહુ અહોનિશ. એમ પરિયાણિયા એ અસુરા, બોલ્યા નર નારી કરી જોર. અસુરો કે છે એકબીજામાં વાત કરતા, એકબીજાને વાત કરે છે. સ્ત્રી પુરુષ એમાં હોય કે આ વખતે અવસર સારો આવ્યો છે તો પૃથ્વીને વિશે આપણે પણ જન્મ લઈએ, આપણે પણ જઈએ અને જોઈ લઈએ કેમાં કેટલું જોર વધારે છે. એક કહે થાવું એની માતા, નિત્ય શીખવું પાપની વાત. એક કહે થાવું એની માસી, નાખું મોહને માયાની ફાંસી. એક કહે થાવું એની બેના, રોઈ કડકી કરાવું ફેણા. એક કહે થાવું એની દીકરી, મારી ચિંતામાં ન ભજે હરી. એમાં બોલી અસુરની નારી, કરીએ બહુવિધ વિઘ્ન ભારી. ત્યારે બોલિયા અસુર વળતા, અમે બહુ જાણું છું ખડતા. અસુરની સ્ત્રીઓ કહે છે કે એની માં, એની માસી, એની દીકરી, એની બેન, એની વિશે આપણે પણ જન્મ લઈએ અને ભગવાન ભજવા ન દઈએ. તો નર અસુર પાછા સામે બોલે છે, એક કહે થાવું એનો બાપ, મારી કુટીને કરાવું પાપ. એક થાવું એનો ભાઈ, નાખું અતિશે અધર્મ માહી. કહે એક થાવું એનો કાકો, બતાવું પાપ માર્ગ પાપો. એક કહે થાવું એનો મામો, કરાવું અતિશે અધર્મ સામો. કહે એક થાવું એનો બાળ, કરું ભક્તિ ધર્મનો કાળ. કહે એક થાવું એનો થઈ, નિયમ એક રહેવા દેવું નહીં. છે ને આ બાજુ દેવતાઓ ખુશ છે
કે ઓહો ભગવાનના હવે દર્શન થાશે, અને એક બાજુ અસુર દર વખતેની જેમ પ્લાનિંગમાં લાગ્યા છે. કોઈ એવું તો નથી કરતું ને? જો કરતા હોય તો સમજી લેવું કે ભગવાનના માર્ગમાંથી જે પાછા વાળે એ અસુર છે. સતયુગની અંદર અસુરો અને દેવો પોતપોતાના લોકમાં રહેતા હતા. ત્રેતાયુગ આવ્યો તો પૃથ્વીને વિશે અલગ અલગ ખંડમાં રહેવા લાગ્યા. અયોધ્યામાં રામજી અને લંકામાં રાવણ. દ્વાપર આવ્યો, એક જ પરિવારની અંદર આવી ગયા, યુધિષ્ઠિર અને દુર્યોધન. કળિયુગમાં જીવની અંદર બેસેલા છે. જે ભજનને ન ભજવા, ભગવાનને ન ભજવા દે એ જીવ અસુર, અને જે ભગવાનને ભજવા દે એ દેવી જીવ. આટલું માનવાનું. કહે એક થાવું એનું ગુરુ, જગે અધ એટલા હું કરું. કહે અવિદ્યા થાવું નાર, મજાલ છે કાઢે પગ બાર. નાના બાળક બહુ ઉપજાવી, દિયું હેત હું એમાં બંધાવી. છોરા છોરી ઝીણું ઝીણું બોલી, ખાસે એના કલેજાને ફોલી. એમાં સહુ મળી આપને કરશું, જેને થાય તે જીવનનું નરસું. એમ ખરાબ ખબરદાર થાઓ, આવ્યો અવસર નામાં ભૂલો દાવો. એના કુટુંબીમાં કરો પરવેશ, ગુરુ સંબંધીનું રૂપ ધરી વેશ. એના ઉરથી અધર્મ ના ટાળે, એમ કરવું આપને સઘળે. એમ પરસ્પર પરિયાણ્યું, જોરાય અતિશે પોતાનું જાણ્યું. કર્યા અસુરો રે મન સુબો એવો, ઘટે પાપે અદેવને જેવો. આમ અસુરો નક્કી કરીને આયા છે કે પૃથ્વીને વિશે જ્યારે ભગવાન પ્રગટ થાય, ભગવાનના સત્પુરુષો પ્રગટ થાય, ભગવાનના ભક્તો પ્રગટ થાય, તો એમના માહી આપણે પણ જન્મ ધરવો છે. અને જન્મ ધરી અને એમને ગમે તે કરી અને પાપના માર્ગમાં લઈ જવા છે. માટે પોતાના માતા પિતા, ભાઈ બહેન, માસી માસા, કાકા કાકી, દીકરો દીકરી, પોત્ર પોત્રી થઈને આવવાના છે. માટે જેમાં માયા બંધાય ને એ બધા સમજી લેવું કે આપણને ભગવાનના માર્ગમાંથી પાછા પડવા માટે છે. માટે માયા કે એવી બંધાવા દેવી નહીં કે આપણને ભગવાનના માર્ગમાંથી કોઈ દાડો પાડી શકે. કારણ કે ભગવાન એ સાચા છે અને બાકી બધું નાશવંત છે. આ દેહને વિશે જે તમારા માતા પિતા, જે ભાઈ બહેન, જે દીકરા દીકરી છે ને, આ જન્મ પૂરતા છે. અને બીજા જન્મ પાછા બીજા આવે. આગલા તો કેટલા જન્મ ધરી લીધા. દરેક જન્મને વિશે તમારા માતા પિતા, તમારા દીકરા દીકરીને સંભાળવા જાઓ તો 24 લાખ યોનિઓ છે, ગુણ્યા 4 કરી નાખો, એટલા તમારે હાચવવાના થાય. હાચવો છો અત્યારે? કોઈ આગલા જન્મમાં તમારા માતા પિતા હોય કે દીકરા દીકરી હોય, છોકરા છોકરી હોય, આ જન્મને વિશે કોઈક બીજો દેહ મળ્યો હોય, તમને મનુષ્ય મળ્યો, એમને કૂતરાનો મળ્યો કે વોટેવર કોઈ પણ પ્રાણીનો મળ્યો, તો તમે જઈને એને હાચવવા જવાના છો? અરે રે મારા આગલા જન્મનો દીકરો. આ દેહ પૂરતું છે, માટે એમાં મોહ ક્યારે ન રાખો. પ્રીતિ જોડવી હોય તો એક ખાલી ભગવાનમાં જોડવી. માટે દીવાન દાદો આગળ યમપુરીમાં જાય છે, તે એમના પત્ની એમ જ્યારે થઈ સતી તેની નારી, ત્યારે તેનું જીવન આવી સંગે મળ્યો રે નારી. સહિત જમપુર મળ્યો રે ચાલ્યા, સંત જમદૂત જાત
ધર્મે સંતનું સન્માન કીધું પછી જીવનું અસલી ધુરે. એ દાદા ભાઈ વિપ્ર એમના ધર્મપત્ની એ જ્યારે ખબર પડે છે કે હવે એમનો દેહ રહ્યો નથી, એ પણ સતી થઈ જાય છે. માટે એનો પણ જીવ એ દાદા વિપ્ર સાથે આવીને ભેડો મળી જાય છે. અને યમદૂતો, સંતો અને બે દંપત્ની એ પણ યમપુરીને વિશે જાય છે. ત્યાં યમરાજાને જોવે છે. યમરાજા સંતોને જોઈને એમનું સત્કાર કરે છે, એમની પૂજા કરે છે અને આવકારે છે. એ વખતે આ બધી પ્રથા ચાલતી હતી, સતી થવાની પ્રથા, બાળકીનું દૂધ પીતી કરવાની પ્રથા. કારણ શું હતું? એ વખતે અધર્મ બહુ ફેલાયો હતો, પણ જીવ સમજતા નતા કે સાચું શું છે. એમ માને કે પોતાનો પતિ ધામમાં ગયો એટલે વિધવા થઈ ગયા એટલે ધામમાં જવાનું. ભગવાને બધી ના પાડી. સાચા પતિ, સાચા પત્ની, સાચી માં, સાચા બાપ એ આપણું બધું કોણ છે? ભગવાન છે. ને ભગવાન તો દિવ્ય સદા સાકાર છે. ભગવાનનો કે ક્યારે અંત આવે? ના આવે. તો સદા સુહાગન વાળું કામ છે આપણું. તો એ બધી પ્રથા આપણામાં હોય નહીં. આપણું સાચું સગું અને સાચું નાણું કોણ છે? સાચું સગું સાચું નાણું રે હરિવર મારા, સાચું સગું સાચું નાણું રે. સજાનંદ સ્વામી મારા ઘનશ્યામ પ્રાણ પ્યારા, વરવાળું આવ્યું નાણું રે હરિવર મારા, સાચું સગું સાચું નાણું રે. સાચું સગું કોણ છે? એક ભગવાન. સાચું સગું સાચું નાણું રે હરિવર મારા, સજાનંદ સ્વામી મારા ઘનશ્યામ પ્રાણ પ્યારા. ભગવાન એક જ સાચું સગું અને સાચું નાણું છે. અખંડ એ વાતન લીધું, શ્રીજી સાથે સપણ કીધું, મૂર્તિમાં મોજું જાણું રે હરિવર મારા, સાચું સગું સાચું નાણું રે. કોના પુત્ર કોના સગા, માયાના છે તો દગા, સ્વામિનારાયણ સત્ય જાણું રે હરિવર મારા, સાચું સગું સાચું નાણું રે. માલ મિલકત જન્મ મૂડી, સાચીના સ્વીકારાય હોડી, સીધી મારે સત્ય જાણું રે હરિવર મારા, સાચું સગું સાચું નાણું રે. કોના પુત્ર કોના સગા, માયાના છે સ્વામિનારાયણ સત્ય જાણવું રે. ભગવાન સિવાય બાકી બધું ખોટું છે. સ્વામી બાપા આપણને કેટલું સરસ સમજાવતા કહે છે, માલ મિલકત જંગમ મૂડી, સાચી ન કહેવાય ઊંડી. આજે આ જગતને વિશે જે માલ મિલકત કમાઈ છે ને એ કઈ સાચી નથી. જ્યારે દેહ વૃક્ષો અને દેહની ખાક થશે ને ત્યારે ઉપર કાંઈ આમાંથી નથી આવવાનું. એમાં તો આ જન્મને વિશે કરેલા જે ભગવાનની સેવા પુણ્ય એ જ કામમાં આવવાનું છે, બાકી બીજું કઈ કામમાં આવવાનું નથી. આ બધી વસ્તુ તો માયિક છે. માટે સાંઈ બાબા કહે છે, પ્રભુ કાજે કાજે વપરાણું, તેને હું તો મારું માનું, પરાણું બીજું જાણું રે હરિવર મારા, સાચું સગું સાચું નાણું રે. દાસાનું રસ લેજો, સાચી વાત જાણી લેજો, સાચું સગું સાચું નાણું રે હરિવર મારા.
દીકરા દીકરી બધું અહીંયા જ રહી જશે. ઉપર આવશે શું? જે ભગવાનની સેવા કરી હશે, ભગવાનની ભક્તિ કરી હશે, એ જ કામમાં લાગવાનું છે, બીજું કામમાં કાંઈ લાગવાનું નથી. અને આ રીતે આ બધા કાર્યક્રમ કરીએ છે ને, એનો અર્થ એ જ છે, ભગવાને કીધું છે કે અમે એકાદશી જન્માષ્ટમીના વ્રતો ઉત્સવો કરીએ છીએ, એમાં સત્સંગી સાધુ બ્રહ્મચારીને ભેગા કરીએ છીએ. એનું કારણ શું? તો કોઈ અજ્ઞાની જીવ હોય, કોઈ પાપી જીવ હોય, કાં તો કોઈને દેહ મૂક્યા સમયે ભગવાનની મૂર્તિ ભૂલાઈ ગઈ હોય, તો પણ આ બધા અવસરો યાદ રહી જાય ને, એને કરીને ભગવાનની મૂર્તિ પણ યાદ રહી જાય, ભગવાન યાદ આવી જાય. માટે આ બધા ઉત્સવ કરે છે. આ બધા કાર્યક્રમો કરવાનો હેતુ શું? કે પરસ્પર સત્સંગીઓ પ્રત્યે મિત્રભાવ, પરસ્પર પરિવારની ભાવના બંધાય. કારણ કે આ જે સમાજ છે ને, અક્ષરધામનો સમાજ છે. જે અહીંયા તમારી ભેડા છે ને, એ જ અક્ષરધામમાં ભેડા છે. પાછા હમણાં બધા વળી એમ કે અમારે આનું હારે બને નહીં, અમારે આની હારે કામ, આજે બેઠો હોય ત્યાં હું બેહું નહીં. તો ભગવાનની મૂર્તિમાં જશો ત્યારે હારે નહીં બેહો. ત્યારે એમ કહેશો ભગવાન ના, મને તો ના ચાલે, કઈ બીજું સ્થાન હોય તો આપો, તો પાછા પડવું પડશે અહીંયા, કારણ કે એટલું બાકી રહી ગયું છે. માટે મનમાંથી એ ભાવના કાઢી નાખવી. આજે અહીંયા જે બેઠા છે ને, બધા સરખા જ છીએ, બધા એક પરિવાર જ છે. અને જેમ પોતાના પતિ પત્ની હમણાં કહીને ગયા આપણા કનુભાઈ, જે પણ થાય પરસ્પર સંબંધ હોય, ગમે એટલું ખીજાય કે ઝઘડવાનું થાય, પણ અંતે તો ભેગા જ છો ને. ત્યાં કહેવાના છે કે તું જ આવે ત્યાં હું ન આવું, જમવા ન મળે ભલા માણા. જેવી રીતના પોતાનો પરિવાર સાથે કેવો સંબંધ છે, પોતાના દીકરા દીકરી, પોતાની પત્ની, મા બાપ, બધા એવો જ આ સત્સંગ પ્રત્યે કેળવવાનો છે. જો સત્સંગ પ્રત્યે એવો સંબંધ રહેશે ને, તો છેલ્લા અંતટાને વાંધો આવશે નહીં ને. સત્સંગમાં ખૂબ ખૂબ મજા આવશે. એ મજા બીજે ક્યાંય નહીં આવે. પણ ક્યારે? જ્યારે એવી ભાવના રાખશો ત્યારે. આગળ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, નહીં પુણ્ય ને પાપ અનંતર, પુણ્ય એટલું જમ્યા બેસંતર, કરી દેહ પુણ્યનો સપાસર, કહે ધર્મ આવો હરી પાસ. ધર્મરાજા કહે છે કે નહીં પુણ્ય ને પાપ અનંતરે. પુણ્યમાં કાંઈ નથી અને પાપ તો અનંત છે. પણ પુણ્યમાં એટલું છે કે બે સંત જમાડ્યા છે. માટે આ કેસ અમારા હાથમાં નથી, આ તો ઉપરકોટમાં લઈ જવો પડે. પાપ અનંત છે અને પુણ્યમાં ખાલી શું છે? બે સંતોને જ જમાડ્યા છે. એ બે સંતોને જમાડ્યા છે, એના પુણ્ય કરીને એને સમગ્ર પાપનો નાશ થઈ ગયો. માટે જ્યારે ભગવાનના સાધુ, ભગવાનના સંતો, મોટા પુરુષો પૃથ્વીની વિશે જ્યારે વિચરતા હોય ને, તો મોટા ભાગ્ય માનીને સેવા કરી લેવી, ભગવાનની સેવા કરી લેવી. બીજું ટાણું મળશે નહીં. અને જો ભગવાનની સેવા કરી હશે ને, તો અંતટાણું આવશે ને, ત્યારે ખબર પડશે, ઓહો, કર્યું તો સાચું કર્યું, ખોટું કર્યું નથી. યમરાજા કહે છે કે અમારા હાથનો કેસ નથી, તમે હરિ પાસે, ભગવાન પાસે અમને લઈ જાઓ. નાની કોર્ટમાં કેસ કર્યો હોય તે ચુકાદો આવે, કાં તો કંઈક મોટું થાય તો હું કે ઉપલી કોર્ટમાં જાઓ. આ અમારા હાથમાં નથી. માટે યમરાજા કહે છે કે આ અમારો જીવ નથી. આ એ બે સંતોને જમાડ્યા છે, માટે આને તમે લઈ જાઓ ભગવાન પાસે. આ અમારો જીવ નથી. હો પછી મહારાજ પાસે આવ્યા ને સંત દોય દેહ સંગે આવ્યા ને, ત્યારે મહારાજ કહે સુનો જનર, એની આપ્યું છે તમને અંદર, માટે હમણાં સુરપુર રે જાશે. પછી વૈકુંઠનો વાસ થાશે રે, એમ કરી આ
એ બંને પતિ પત્નીને મહારાજ પાસે લાવે છે અને મહારાજને કહે છે કે મહારાજ આ જીવ છે અને એના આટલા પાપ છે અને એના આટલા પુણ્ય છે. મહારાજ કહે છે એના પાપ સામું જોતા જ નથી મહારાજ. એ કહે છે કે અમારા બે સંતોને જમાડ્યા છે માટે એનું કામ થઈ ગયું. અત્યારે એના કર્મ પ્રમાણે હજી એને સત્સંગ થયો નથી, સત્સંગી નથી, સત્સંગ થયો નથી, માટે એનું જે આ પુણ્ય છે એટલે એને સુરપુરમાં મોકલો. અસુર અને સુરપુર એટલે દેવલોકમાં. એનું જેટલું પુણ્ય છે એટલું એને દેવલોકમાં મોકલો. પછી એને આપો વૈકુંઠનો વાસ. વૈકુંઠમાં જઈને જે જગત સંબંધી જેટલું પણ છે બધું એને ખોટું કરશે અને પાછો એને સત્સંગમાં જન્મ મળશે. આગળ મહારાજ કહે છે હોતે દીઠું સર્વે સમાધિ વાને રે વળી જે કહ્યું તે સુણ્યો કાને રે જાણ્યા સમાધિ માહિતી જ્યારે રે આવી સર્વે કહી વાત ત્યારે રે. માટે આ જેટલો પણ પ્રસંગ બન્યો છે ને આ નિષ્કુળાનંદ સ્વામી સમાધિમાં બધું પ્રત્યક્ષ જોયું અને પછી લખ્યું છે. નિષ્કુળાનંદ સ્વામીએ આગળ કીધું કે આ જેને માન્યામાં આવે ને એનું જ કામ થઈ ગયું, બાકી માનશે નહીં એનું તો બાકી જ છે. અને આ સાંભળીને જે તર્ક કરશે એનું તો ઉલટું ભૂંડું થશે. માટે આ વિશ્વાસની વસ્તુ છે. આ બધું નિષ્કુળાનંદ સ્વામી સમાધિમાં જોવે છે અને બહાર આવીને સર્વેને કહે છે. અને આગળ નિષ્કુળાનંદ સ્વામી આ સંતો બધાને કહે છે અને વાત કરે છે ત્યાં સમાજને વિશે જ્યાં નિષ્કુળાનંદ સ્વામી હોય છે. સર્વેને કહે છે કે આવી રીતના અમે જોયું છે, આ બે દંપત્નીઓ છે અને 9 વર્ષ આજ પછી 9 વર્ષ પછી સત્સંગને વિશે એ પાછા જન્મ ધરશે. આટલું નિષ્કુળાનંદ સ્વામી કહે છે. માટે જ્યારે આ સત્સંગ મળ્યો છે ને ત્યારે ભગવાનની સેવા કરી લેવી, બાકી થાશે નહીં. સ્વામી બાપા આપણને વારંવાર કહે છે શું? અનાદિ મુક્તની સેવા મારે તો નિહળાવે વા, મારે તો નિહળાવે વા, તેને મૂળની મારે વા. અનાદિ મૂળની સેવા મારે તો નિહળાવે વા. કર્યા મોટા સંતને રાધે, તેણે સર્વે દેવ પૂજ્યા છે. પછી તેને નારહે ગામે મળ્યા રે સદાનંદ સ્વામી પરાધી. મોક્ષની સેવા મારે તો સ્વામી બાબાએ કીધું ને, કર્યા મોટા સંતને રાજી, તેને સર્વે દેવ પૂજ્યાજી. તેને કશી ન રહી ખામી, મળ્યા એને સહજાનંદ સ્વામી. ભગવાનના સંતની સેવા કરી હોય ને તો પણ બેડો પાર પડી જાય છે. આગળ સ્વામી બાબા કહે છે મનુષ્ય મનુષ્ય ભાવ દિવ્ય પરમાણે અલૌકિક મહિમા ઉરલાણી. કર્યું જેણે હેત તે સાથે જન્મમાં રણગતિ માટે. માથે એને જન્મ મરણ હવે રહ્યું નથી. જેને ભગવાનના સંતને રાજી કરે એના માટે હવે જન્મ મરણ છે જ નહીં. સ્વામી બાબા કહે છે આ સત્સંગની વિશે જે દબાયો ચંપાયો રહેશે, સિદ્ધાંતવાદી જીવન જીવશે, એનું કાંઈક બાકી હશે ને તો પણ અમે એને પાર ઉતારી લઈશું. એનું અમે એના કઈ વાક ગુના હમું જોઈશું નહીં. આગળ સ્વામી બાબા કહે છે મોક્ષના દાતા શ્રેય
જય સ્વામિનારાયણ. ખૂબ સરસ. આયોજન તો ભાઈ બધા ભેગા મળીને જ કર્યું છે. ભગવાન આપણા ભેગા પડ્યા છે કારણ કે ભગવાનને આપણે આગળ રાખીને જે કંઈ કરીએ છીએ ભગવાનને આગળ રાખીને કરીએ તો કામની સફળતા મળે ને મળે. અને ભગવાન સહેજે સહેજે રાજી થાય પાછું. એવું નહીં, આ રાજી કરવા માટે જ આપણે આ પ્રોગ્રામ કર્યો છે. એમાંય ભગવાનની જો સ્મૃતિ રહે તો ભગવાન સહેજે સહેજે રાજી થઈ જાય. હા, એક વખત મહારાજ ધરામાં નાવા પધાર્યા, ગઢપુરના ધરામાં નાવા પધાર્યા. પ્રકૃતિની વાત કરીને ભૈયા શાંતિથી નાવાનું હોય, ભગવાનને સ્મરણ કરીને નાવાનું હોય. પછી કાઠી દરબારો ઉપર જરાક ડુંગર ઉપર ચડીને કૂદકા માર્યા. અને દરબારો તો બરોબરના જાડા હોય, કૂદકા માર્યા અને પાણી થઈ ગયું ડોરું. પણ ભગવાનને ગમ્યું નહીં. એક તો એ વત્તા ભગવાનનું સ્મરણ કર્યા વિના ધીંગાબસ્તી કરી એટલે ભગવાન સાથે જ હતા, પરંતુ ભગવાન તો એક બાજુ રહ્યા તો કૂદકા મારવા મળી પડે બધા. એટલે ભગવાન ગુરાજી થયા એટલે ભારત બારે જઈને એક જગ્યાએ જઈને બેસી ગયા. કોઈને ખબર નહીં પડી હોય, ભગવાન કોઈને ખબર નહીં રહી કે મહારાજ બારે જઈને બેસી ગયા છે. પછી બધા કોઈને ખબર પડી કે ભાઈ ભારત તો છે નહીં. હે, ખબર તો પડે ને ભાઈ. થોડીક વાર ભગવાન જણાવે ખરા પાછું. પછી તરત મહારાજ પાસે આવ્યા. મહારાજ આપ જાઓ તમે રુધિરમાં સ્નાન કર્યું છે, ના આવો ફેર જાઓ. મહારાજ પાણીમાં સ્નાન કર્યું છે, રુધિરમાં કેમ? તમે ભગવાનની સ્મૃતિ રાખી નથી. કહેતા અમારું સ્મરણ કરીને તમે જ્યારે પણ સ્નાન કર્યું નથી, માટે તમે રુધિરમાં સ્નાન કર્યું. જાઓ ભગવાનની સ્મૃતિએ સહિત સ્નાન કરો. સવારે આપણે ભગવાનની સ્મૃતિએ સહિત આપણે જો સ્નાન કરીએ, ભાઈ આબુ લગાવો કે જે કરો એ આપણું સ્મરણ કંઠમાંથી ચાલુ રહેવું જોઈએ. કંઠ હલવો ના જોઈએ હો, નાભીમાંથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જે કંઈ આ શરીરને સ્વસ્થ સારું રાખવા માટે કે મહારાજને ગંદુ પણ ગમતું નથી. મહારાજને આપણે જો ગંદા હોઈએ તો એ પણ ભગવાનને ગમતું નથી. સ્વચ્છતા પ્રભુને બહુ જ ગમે છે. આ બાગ બગીચા છે એમાં ભગવાનની શિક્ષાપત્રીમાં કીધું છે બાગ બગીચા, ફૂલ બગીચા, બીજે ત્રીજે અબક જે વસ્તુઓ છે ત્યાં પણ પેશાબ કરવો નહીં, અથવા ઝાડે ફરવા જવું નહીં. મહારાજે ના પાડે, કારણ કે પ્રકૃતિ વિરુદ્ધ છે ત્યાં. એ પ્રકૃતિ પણ નથી ગમતું તો ભગવાનને ગમે? સુંદર પ્રકૃતિની રચના કોણે કરી છે? ભગવાને જ રચના કરી છે. આ કઈ એમને મેળે જ નથી થતું ભૈયા. આ સુંદર રચના ભગવાન સ્વયં પોતે કરે છે. માટે પ્રકૃતિ સાથે રહી અને આપણે ભગવાનનું ભજન કરીએ તો ભગવાન આપણી પર સહેજે સહેજે રાજી થાય. આજે કીધું કે આપણા ભગવાન આપણને કેવા મહાન મળ્યા છે, ના પૂછો વાત. આપણે કદાચ અજાણતા સેવા થઈ જાય તો પણ આપણું કામ થઈ જાય છે. આપણે તો જાણીએ ભગવાન ઓળખીએ છીએ કે આપણને ભગવાન કેવા મળ્યા છે. આપણને ભગવાન કેવા મળ્યા છે આપણે ખ્યાલ છે, પરંતુ છતાંય આપણે સ્મૃતિ રહેતી નથી. ભગવાન કેવા દયાળુ છે. સ્વામી કીધું કે અજાણતા સંતોને જમાડ્યા અને જમપુરી થકી બચી ગયા. પછી ગમે ત્યાં ભગવાન ગમે ત્યારે પોતાના જોગમાં લાવે પણ આત્યંતિક ક્ષેત્રમાં લાવે. આપણે બીજો જન્મ લેવાનો નથી. આપણને ભગવાન એવા મળ્યા છે, આપણે ભગવાનને ઓળખ્યા એટલે આપણે બીજો જન્મ લેવાનો નથી એ નક્કી નિશ્ચય કરી નાખવાનો. કોઈને લેવો છે બીજો જન્મ? હે, ખરેખર મજાનો છે. પૈસાદાર માણસ હોય ને એમ હોય ભાઈ આપણે ભાઈ બીજો જન્મ આપણે આ ફાર્મ હાઉસ છે, મોટું ફાર્મ હાઉસ આપણે વસાઈએ હોય એવું બધાને. પૈસાવાળો માણસ એનું હોય, કારણ કે જ્યાં સુધી ભગવાનનો જોગ ના થયો હોય ત્યાં સુધી થોડુંક આવું રહે. પણ હવે આપણને ભગવાનનો જોગ થયો
આપણને ખબર છે કે આ લોકોનું પ્રકૃતિનું જે કાર્ય છે એ નાશવંત છે, ભગવાન સત્ય છે. બરોબર? આપણા ભગવાન જેમ વિચારે તેમ થાય. અમારા શ્રીજી જેમ વિચારે તેમ થાય. લખેલા લેખ વિધિના સગડા બદલી જાય. જીવનમાં સત્સમાગમ મળતા જીવોના પાપ પલકમાં ટળતા. લખેલું સુડીનું દુઃખ કાઢે સગડું જાય. અમારા શ્રીજી જેમ વિચારે તેમ થાય. જીવનમાં સંત સમાગમ આપણે મળી ચૂક્યો છે, પણ આપણે સંત સમાગમ કરી શકતા નથી. ગંગા તો વહી રહી છે, તરસ્યા ને તરસ્યા રહીએ છીએ. રવિવારની સભામાં અવાતું નથી. કોના માટે છે આ બધું? ભગવાનની ગરજ છે એવું મને લાગે છે. હે, રવિવારની સત્સંગ સભામાં, કારણ સત્સંગની સભામાં નથી અવાતું એટલે ભગવાનની ગરજ છે એવું લાગે છે. આપણે ગરજ હોવી જોઈએ. આપણે ગરજ હોય તો સમજી લેવાનું. પેલા અજાણતા તોય ભગવાન દયા કરી, અજાણતા ભગવાન સંતો જમાડ્યા. ત્યારે આપણને તો ખબર છે કે આત્યંતિક મોક્ષની શરદ ઋતુ આ સ્વામિનારાયણ ગાદીએ જ છે. આત્યંતિક મોક્ષની શરદ ઋતુ સ્વામિનારાયણ ગાદીએ જ છે. પ્રગટ અને પ્રત્યક્ષ જેવા કામ ભગવાનના વખતમાં થયા, એવા ને એવા કામ આપણને અત્યારે સ્વામી બાપાના વખતમાં પડતા છે, સ્વામીશ્રીના વખતમાં પડતા છે. કેમ? ભગવાન પ્રગટ અને પ્રત્યક્ષ વિરાજમાન છે અને ભક્તોના કામ કરે છે. માટે ભક્ત થવામાં લાભ છે ને ભૈયા? ભાઈ હા કહો છો, પણ ભક્ત રહેજો. બરોબર? રવિવારની સભામાં પધારજો. જો સંત સમાગમ લૂંટારા વાલિયા વાલ્મિકને મળ્યો, જોબન વડતાલો ભક્તિ કરતો થયો, જે હાથે શસ્ત્ર હતા એ હાથે માળા પહેરવતો થઈ ગયો. લૂંટારો વાલિયો વાલ્મિક બનતો, જોબન વડતાલો ભક્તિ કરતો, તે હાથે શસ્ત્ર તે હાથે માળા પહેરવતો થાય. તમારા શ્રીજી જેમ વિચારે તેમ થાય. એક બ્રાહ્મણ ખૂબ પાપી હતો. પાપી એટલે પાપ ખાલી એટલું જ કર્યું હતું. પાપ ખાલી એટલું જ થયું હતું કે એનાથી એના ભાઈને એમને મારી નાખ્યો. વધતા ઘરમાં ઠાકરડી રાખી, કહેતા બીજી સમાજમાંથી લાયા. બ્રાહ્મણ હોય એટલે પછી બીજી સમાજમાંથી લાવે એટલે નાત બાર મૂક્યા. એવા સમયમાં એ નાત બાર મૂક્યા, ગામ બાર સીમમાં રહેતા હતા. અંતર તો પવિત્ર હતું જ, પરંતુ એક વસ્તુ સંજોગો વસાતા ઝઘડા ક્યાં હોય? જળ જમીને જોડું 3 કજિયાના છોરું, એમાં જ કજિયા છે ને કઈ સાથે આવે છે? રાજ રજવાડા કેટલાય જતા રહ્યા. ગઈ શસ્ત્ર મારી કેટલાયને લૂંટી કેટલાયને મારી બધા જતા રહ્યા. કોઈનું કઈ રહ્યું નથી. માટે જેટલું ભગવાનની ઈચ્છાથી આપણને મળે એટલામાં સંતોષ માણી અને ભગવાન ભજવા મંડી પડવાનું છે આપણે. એ બ્રાહ્મણ એ સંત હતા. 2 સંતોને કોઈક વૈરાગ્યો માર્યા અને લોહી લુહાણ થઈ ગયા. પહેલા બ્રાહ્મણે સંતની સેવા કરી. એ સેવા શું હોય? એ હળદરને અથવા તો રૂ બારી અને દવા લગાવી દીધી, ઠંડક પડી સંતોને. એટલે સંતો થયા પ્રસન્ન. ચાલ, તારા પાપ બળી ગયા. મારા પાપ બળે એવા નથી. અથવા દીદી બધી વાત કરી, મેં મારા ભાઈને મારી નાખ્યો છે, આ ઘરમાં બીજી નાતના લાવ્યો છું. પાપ મોટું નથી સંતો કે, ભગવાન મોટા છે. ભગવાન વડતાલમાં સમયો કરે ત્યારે તો તું આવજે કે. ભગવાન વડતાલમાં સમયો કરે ત્યારે તું ત્યાં આવજે. ભગવાન તને દર્શન થશે, ભગવાન તારી પર પ્રસન્ન થશે, તારા પાપ માત્ર બાળી દેશે. એની વિશ્વાસ આવ્યો સંતના વચનમાં. અને જ્યાં વડતાલમાં સમયો થતો હતો એ વખતમાં આ બ્રાહ્મણ ત્યાં આવ્યો અને તરત સમાધિ થઈ.
બ્રાહ્મણો બધા જાણતા હતા આ પાપી છે, છતાંય એને સમાધિ કેમ? છતાંય આ બ્રાહ્મણે સમાધિ કેમ? મહારાજને પ્રશ્ન પૂછે. મહારાજ કે જેને તમે પાપી જાણો છો તે પાપી નથી, ધર્મી જાણો છો તે ધર્મી નથી. જેને સંતની સેવા કરી એના પાપ માત્ર બળી ગયા. હવે સંતની સેવા કરતા રહેવાનું, અંતઃકરણપૂર્વક ભગવાનને સહેજે સહેજે રાજી કરતા રહેવાનું. જે ઉપર ભગવાન રાજી થાય એટલે સહેજે સહેજો બેડો પાર થઈ જાય. જે ઉપર શ્રીજીના હાથ પર તેનો વાળ કોઈ ના વાકો કરતા. જે ઉપર શ્રીજીના હાથ પર તેનો વાળ કોઈ ના વાકો કરતા. બિચારા કાળમાં યાદી સર્વે ભાગી જાય જાય જાય. અમારા શ્રીજી જેમ વિચારે થાય થાય થાય. લખેલા લેખો વિધિના સગડા બદલી જાય જાય જાય. બદલી જાય જાય જાય. ભગવાનની અને સંતની કૃપાથી પાપ માત્ર બળી જાય. લખેલા લેખ વિધિના સગડા બદલી જાય. કેમ? બધું ભગવાનની ઈચ્છાથી થાય છે. આ બધું પાપ કરીએ તો એનું પણ પુણ્ય ભગવાન આપી દેશે, એનું પણ ફળ આપી દે છે. અને પુણ્ય કરીએ કહેતા ભગવાનને પ્રસન્ન કરીએ તો એ પણ પુણ્ય આપી દે છે. સામાજિક સેવા કરીએ એ પણ પુણ્ય ભગવાન આપી દે છે. હવે આપણે કયું પુણ્ય લેવું છે? આપણે ભગવાનની સેવા રૂપી પુણ્ય આપણે લેવું છે. ભગવાનની પ્રસન્નતા રૂપી આપણે પુણ્ય મેળવવાનું. બીજું આપણે કઈ જરૂર નથી. પુણ્ય નથી જોતું ને પાપે નથી જોતું. હે પુણ્ય લેવા જઈએ તો વળી વચમાં લૂંટાઈ જવાય તો શું થાય? વચમાં લૂંટાઈ જવાય. પુણ્ય લેવા જઈએ ને એટલે શું થાય? બહુ પુણ્યશાળી પુણ્યદાન કરીએ એટલે આપણે લોકો કોઈ વખાણ કરે એટલે આપણું ફૂલે કાં તૂટી જાય. હે આ લૂંટાઈ ગયું કહેવાય નહીં. જે કંઈ થાય છે, સેવા થાય છે એ ભગવાનની કૃપાથી થાય છે. તો ભગવાનને આપણે સહેજે સહેજે રાજી કરતા રહેવાનું. એમાં બહુ જ મજા છે. ભગવાનની મૂર્તિનું સુખ સહેજે સહેજે મળશે. મેળવવું ભાઈ આપણને એવી રીતે રાજી ખાસ નહીં કરવા પડે. આટલા જ કહે તેમ કરવું. તમે રાખો તેમ રહેવાય, તે તમે કહો તેમ થઈ જાય. હા ના ના હાય ના કરું ને તવ ચિંદરાય જવાય. હા ના 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 કરું ને તવ ચિંદરાય જવાય. રાખો તેમ રહેવાય રે, તમે કહો તેમ થઈ. તમે રાખો તેમ આદિપતિ સ્વામિનારાયણ બાપાની જય. સ્વામિનારાયણ ગાદી બોલો, સ્વામિનારાયણ બાપા. 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 સ્વામિનારાયણ ગાદી બોલો, સ્વામિનારાયણ બાપા.
અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય ઘનશ્યામ મહારાજ હરે કૃષ્ણ મહારાજ જય સહજાન સ્વામી મહારાજ જય